ગુરુવારનો દિવસ એજ્યુકેશન કંપની ફિઝિક્સવાલા માટે ઉજવણીનો દિવસ રહ્યો, કારણ કે તેના અનેક વિદ્યાર્થીઓ સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં ઉચ્ચ સ્કોરર તરીકે ઉભરી આવ્યા છે, જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓએ પૂરા 100% ગુણ મેળવ્યા છે. ટોચનું પ્રદર્શન કરનારાઓમાં ફાઝિલકાના વૈભવ અરોરા, અમદાવાદના અમોલિક પંડિત અને ભુવનેશ્વરના આયુષ્માન મોહપાત્રાનો સમાવેશ થાય છે, જેમણે 100% ગુણ મેળવીને દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ફિઝિક્સવાલાના ટેક એનેબલ્ડ ઓફલાઈન સેન્ટર્સ પીડબ્લ્યુ વિદ્યાપીઠ દ્વારા અમદાવાદમાં એક ખાસ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સીબીએસઈ ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓ 2026માં સારું પ્રદર્શન કરનાર શહેરના પીડબ્લ્યુ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. હેલો, હું જીમી શાહ, સેન્ટર હેડ ફિઝિક્સવાલા અમદાવાદ. આજે આપણે બધા મળ્યા છીએ અહીંયા ફિઝિક્સવાલાનું જે સીબીએસઈ ક્લાસ 10થનું રિઝલ્ટ આવ્યું 15 એપ્રિલ રાઈટ, એનું સેલિબ્રેશન માટે મળ્યા છીએ. સીબીએસઈનું જે રિઝલ્ટ છે એમાં 500માંથી 500 એટલે કે AIR1 ટોપ રેન્ક પીડબ્લ્યુ વિદ્યાપીઠના 3 સ્ટુડન્ટને ફૂલ પર્સન્ટેજ મળેલ છે, જે સ્ટુડન્ટ કમ્યુનિટી માટે પીડબ્લ્યુ માટે બહુ ગર્વની વસ્તુ છે. પીડબ્લ્યુ વિદ્યાપીઠ એટલે કે પીડબ્લ્યુ ફિઝિક્સવાલાનું ઓફલાઈન વર્ટિકલ એ બેઝ છે SPT² મોડલ પર, જેનો મતલબ છે સ્ટુડન્ટ, પેરેન્ટ, ટીચર અને ટેકનોલોજી. ફિઝિક્સવાલા વિદ્યાપીઠ ટેકનોલોજીને જોડે છે સ્ટુડન્ટ, પેરેન્ટ અને ટીચર્સથી, જેના લીધે મેક્સિમમ બેનિફિટ સ્ટુડન્ટને મળે છે અને એ એના એજ્યુકેશનમાં સારી રીતે પ્રગતિ કરી શકે છે. પીડબ્લ્યુનું જે ડિજિટલ બોર્ડ છે એમાં ઘણા બધા એનિમેશન્સ, સિમ્યુલેશન્સના કારણે સ્ટુડન્ટને બહુ ડિફિકલ્ટ ટોપિક્સ જેમ કે ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન કે સાયન્સના ડિફરન્ટ 3D એંગલ્સ સમજવામાં પણ બહુ વધારે હેલ્પ થાય છે. પીડબ્લ્યુના જે મોડ્યુલ ડિઝાઇન હતા એ બોર્ડ લેવલથી થોડા ઉપર લેવલના હતા, જેના કારણે આ વર્ષે જેમ કે સીબીએસઈમાં પેપર થોડું ટફ આવ્યું, તો બી અમારા સ્ટુડન્ટ્સને એ થોડું સહેલું જ લાગ્યું, કેમ કે એ લોકો માટે એવા ક્વેશ્ચન કરવા કોઈ પહેલી વારની વસ્તુ નથી. પીડબ્લ્યુ વિદ્યાપીઠ જે 10થમાં બોર્ડની એક્ઝામમાં જે સ્ટુડન્ટ પ્રેશર ફીલ કરે છે એ પ્રેશરને હટાવવા માટે અમે બોર્ડ બિફોર બોર્ડ એવી રીતના ઘણી એક્ઝામ્સ કરીએ છીએ, જે એકચ્યુઅલમાં કોઈ એક સ્કૂલ પ્રિમાઇસીસમાં થતી હોય છે અને ત્યાંનું આખું અનુભવ એવું જ હોય છે જેવું બોર્ડના દિવસે થતું હોય છે, જેના કારણે જે સ્ટુડન્ટને જે છેલ્લા દિવસે જે થોડું આમ અનઇઝી લાગતું હોય, ટેન્શન આવતું હોય, પ્રેશર આવતું હોય, એ લાગે જ નહીં. એના સાથે સાથે ઓલ ઓવર યર પીડબ્લ્યુના ઘણા બધા ટેસ્ટ હોય છે, જેના કારણે એ લોકોનું જે લેવલ અપગ્રેડ થયા કરે છે અને 10થમાં જ નહીં, એ લોકોને આગળ જેઈ કે નીટમાં પણ ઘણો બધો ફાયદો મળે છે. એના સાથે જ પીડબ્લ્યુમાં જે ટીચર્સ છે એ યુઝ કરે છે ABL કિટ, એક્ટિવિટી બેઝડ લર્નિંગ કિટ, જેમાં ક્લાસના અંદર જ ઘણા બધા એક્સપેરિમેન્ટ્સ પણ કરાવવામાં આવે છે, જેના લીધે સ્ટુડન્ટ્સનું જે અન્ડરસ્ટેન્ડિંગ છે એ નેક્સ્ટ લેવલ સુધી પહોંચે છે. એવી રીતના પીડબ્લ્યુ અમદાવાદનો જે એક એમ છે કે અમદાવાદના છોકરાઓ ખાલી અમદાવાદમાં નહીં પણ સ્ટેટ લેવલ અને નેશનલ લેવલ પર પણ જાય અને અમદાવાદ સિટીનું નામ રોશન કરે, એ જ હેતુથી અમે અહીંયા 2022માં ઓપન करेलू હતું. ओके, हेलो एवरीवन, मेरा नाम अंजलि है. मैं यहाँ केमिस्ट्री पढ़ाती हूँ और जैसा कि आप लोगों को पता है कि आज कल 10th का रिजल्ट आया था, आज यहाँ सेलिब्रेशन हो रहा है और एज अ फैकल्टी मैं आपको ये बोलना चाहती हूँ कि यहाँ अहमदाबाद का इतना बढ़िया रिजल्ट आया है. आज ही मैंने बच्चों से इंटरेक्ट किया है थ्रू फोन कॉल्स, थ्रू मैसेजेस. वो बोल रहे हैं कि मैम, उनके पेरेंट्स बोल रहे हैं कि हम बहुत सेटिस्फाई हैं इस चीज़ से. तो अब इसी चीज़ को हम सेलिब्रेट कर रहे हैं आज. आपके पास जो स्टूडेंट्स पढ़ते हैं उनमें ऑफलाइन और ऑनलाइन दोनों में क्या डिफरेंशिएट रहता है और ऑफलाइन बेटर रहेगा या ऑनलाइन बेटर रहेगा? सर, एज अ फैकल्टी मैं ये सजेस्ट करूंगी, देखिए ऑनलाइन में भी फैकल्टीज पढ़ा रही हैं, ऑफलाइन में भी फैकल्टीज पढ़ा रही है, बट अगर मैं एक बेसिक डिफरेंस की बात करूं वो ये है कि ऑफलाइन में ना 1-to-1 इंटरेक्शन होता है फैकल्टी का स्टूडेंट्स के साथ, बट वो ऑनलाइन में पॉसिबल नहीं है. ऑब्वियसली आप लोग जानते हो. ऑफलाइन की मैं बात करूं, मुझे अपने हर एक बैच के बच्चे के बारे में पता है, चाहे वो मेंटली अगर इन केस उनको कुछ प्रॉब्लम आ रही हो या अकेडमिक रिलेटेड उसको कुछ प्रॉब्लम आ रही हो, तो मैं डायरेक्ट 1-to-1 उससे इंटरेक्शन कर सकती हूँ, उसके पेरेंट्स के थ्रू ये बात पहुंचा सकती हूँ. इवन यहाँ जो डाउट सॉल्व होते हैं आफ्टर क्लास के बाद भी हम उन बच्चों को रोक के रखते हैं. मुझे फॉर एग्जांपल एक क्लास चल रही है मेरी और मुझे पता है कि उस बच्चे को सपोज ये टॉपिक समझ में नहीं आया, तो मैं आफ्टर क्लास उस बच्चे को रोकूंगी
और उससे उसकी प्रॉब्लम पूछूंगी कि बेटा कहाँ आपको इस सब्जेक्ट में या पर्टिकुलर टॉपिक में प्रॉब्लम हुई है। तो आई थिंक ये जो डिफरेंस है एक बहुत मेजर डिफरेंस है इन ऑफलाइन एंड ऑनलाइन। वहीं डाउट सॉल्विंग की बात करें तो सेम डे आपके डाउट सॉल्व हो जाते हैं, बट ऑनलाइन में क्या होता है ना, वो बच्चा थोड़ा सा अपना मतलब रखता है, स्टोर करके रखता है डाउट, और एट द लास्ट टाइम वो भूल जाता है सॉल्व करने के लिए। तो आई थिंक ये एक बहुत बड़ा एडवांटेज है ऑफलाइन में। जो बच्चे अभी 9th में पढ़ रहे हैं या 10th में आने वाले हैं, उनको क्या मैसेज देना चाहिए? उनको मैं यही मैसेज देना चाहूंगी कि बच्चे शुरू से ही देखिए, 9th ही बेस होता है 10th का। आप 9th को अच्छे से कर लीजिए, हर सब्जेक्ट को अच्छे से मन लगा के करिए, इवन अपने फैकल्टी से कोऑर्डिनेट रहिए, राइट। आप अपने फैकल्टी से, अपने पेरेंट्स से बात शेयर कीजिए। कोई भी टॉपिक आपको ऐसा लगता है कि देखिए, यहाँ जो फैकल्टीज है ऑब्वियसली जो जितने भी टॉपिक्स होते हैं वो प्रैक्टिकल जितना पॉसिबल हो पाता है हम कर पाते हैं यहाँ पे। और मैं 9th वाले बच्चों को ये बोलना चाहूंगी कि आप लोगों को ऑब्वियसली अगर सक्सेस देखनी है, आप अपने सीनियर्स को देख रहे हैं, तो डेफिनेटली आपके फैकल्टीज और आपके पेरेंट्स जो गाइड कर रहे हैं, बस उस पाथ को फॉलो करिए, अपने आप पे बिलीव रखिए, सेल्फ कॉन्फिडेंस रखिए, डेफिनेटली यू विल अचीव सक्सेस। We can start with your name and your achievement. Yeah. Good evening, everyone. My name is Deekshant Chauhan. I have scored 97% in class 10 CBSE board, and I study in KV SAG Vastrapur. Yeah. So how you are keeping balance between your studies and other activities? एक्चुअली मैंने बास्केटबॉल 8th क्लास तक मैंने खेला था, मतलब 8th क्लास में आई वेंट टू नेशनल्स इन SGFI, बट मतलब अभी क्योंकि 9th से लोड थोड़ा बढ़ गया था तो मैंने छोड़ दिया था। शास्त्रीय संगीत मैंने शुरू ही 9th से किया था और अभी मैं प्रवेशिका पूर्ण उसमें देने वाला हूँ। अभी मेरा इसी हफ्ते एग्ज़ाम है, तो मतलब मेरे लिए तो एक तरह से वो जो स्पोर्ट्स या म्यूज़िक की प्रिपरेशन वो मेरे लिए रिफ्रेशमेंट रहता था स्टडीज़, तो मैं उस तरह से बैलेंस करता था।